સુરતના કડોદરા રોડ પર સારોલી વિસ્તારમાં કુબેરજી વર્લ્ડ પાસે ડ્રોન મારફત ખાડી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી। મહાનગરપાલિકાના કમિશનર રિપોર્ટના આધારે કાર્યવાહી કરશે। કઈ ખાડી કેટલી ઊંડી છે તે બાબતે ડ્રોન કેમેરાથી તપાસ કરાશે। શહેરની તમામ ખાડીઓનું ડ્રોન મારફતે સર્વે કરી કામગીરી હાથ ધરવામાં આવી। મહાનગરપાલિકાના જુદા જુદા ઝોનમાં અધિકારીઓને જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે। સુરતમાં ખાડી સમસ્યા દર વર્ષે સર્જાતી હોય, આ વખતે બહુ મોટા આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાડી સમસ્યા કાયમ માટે હલ થાય તેવું તંત્ર દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે। ત્યારે સારોલી વિસ્તારમાં ડ્રોનથી ખાડીની ઊંડાઈ માપવામાં આવી રહી છે અને ખાડીની ઊંડાઈ માપવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ડ્રોન નિરીક્ષણ કર્યા બાદ ખાડીની જે સમસ્યા છે તેના સમાધાન માટે, તેના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે। ડ્રોન સર્વેના રિપોર્ટના આધારે કમિશનર નિર્ણય લેશે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વહાબ બેલીમ। વહાબ, જણાવશો, સુરતમાં ખાડી સમસ્યા દર વર્ષે સર્જાય છે અને આ વખતે બહુ મોટું ભંડોળ બી ફાળવવામાં આવ્યું છે, 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તો અત્યારે કેવી કામગીરી છે ખાડી સમસ્યાને દૂર કરવા માટે? વહાબ, સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પૂરના કારણે આજુબાજુ વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ તેમજ રો હાઉસમાં ખાડી પૂરના કારણે દર ચોમાસે તેઓ ભોગ લેવામાં આવે છે। કારણ કે ખાડી પૂરના કારણે તેમનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે આજુબાજુ સોસાયટીઓ આવી છે ખાડી વિસ્તારમાં, તેમને મોટા પાયે નુકસાન થવા પામ્યો છે। આ વર્ષે પણ જે ખાડી પૂર આવ્યો છે, સુરતના લિંબાયત, મીઠી ખાડી હોય, ટુંભાલ હોય, ખટોદરા, આ તમામ વિસ્તારોમાં ખાડી પૂરના કારણે સુરત શહેરના નાગરિકોનો લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। જેના કારણે આજરોજ સુરત મહાનગરપાલિકાની ટીમે એક ડ્રોન સર્વે ચાલુ કરવામાં આવ્યું છે। એ ડ્રોન ઉડાડવામાં આવ્યો છે અને ખાડી કેટલી ઊંડી છે તે તમામ બાબતે રિપોર્ટ કરવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને તમામ વિસ્તારમાં તમામ ઝોનના અધિકારીઓને જવાબદારી આપી છે અને ખાડીની શું હાલની પરિસ્થિતિ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આની શું પરિસ્થિતિ છે અને ભૂતકાળમાં શું રિપોર્ટ આવ્યા હતા તે તમામ માહિતી કરવા માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કામે લગાડ્યા છે। આજે સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પણ તેઓ ડ્રોન મારફતે સર્વે કરવામાં આવ્યો છે અને વિસ્તારમાં પસાર થતી ખાડીઓમાં હાઇડ્રોલોજી 3D મોડલ બનાવવા માટે સર્વેની આજરોજ કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરમાંથી પસાર થતા ખાડીના તમામ લીડર સર્વે કરવાનો ડ્રોન મારફત વિડીયોગ્રાફી કરીને ખાડીના 3D ડેટા પણ તેમજ લંબાઈ, ઊંડાઈ અને પહોળાઈ કેટલી છે તે તમામ સોફ્ટવેરમાં અપડેટ કરીને ખાડીની 3D હાઇડ્રોલોજિક મેમરી મોડલ તૈયાર કરવામાં આવશે અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને સોંપવામાં આવશે। જી વહાબ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।